ભ્યાઈને દુઃખ પડ્યા ડોહી લાઈને ભ્યાઈને દુઃખ પડ્યા હા બા એટલે રાહુલિયા હા અલ્યા પેલું દરવાજો ખખડી ના આવે જો કમાલ અલ્યા પણ શેઠે કોકો પડતું આવવાનું કે ભ્યા કાકા ચોકન છો રાસ્તા ઘેર જો કયો હોય ચમ આવ્યો તો તમે બોલાવા મને હા અત્યારે શું કામ છે મારા કાકા ખબર તો તાર કાકા ખબર હા તો તું ચમ આવ્યો છી મને બોલાવા એકલો છે તાર કાકા ના મેલી મારા કાકા તું બોલાય નહીં એટલે શું કામ છે એટલે કહું છું મારા કાકા ખબર મને નહીં ખબર બાપની દીકરો બે જ જેવા છે પેલો ભૂલક નો લાયરો વાત દૂસરો સલાવે એટલે હાલ બોલાયા છે હા એટલે કોઈ વાતની ખબર કે કી વાતની કોઈ ખબર નહીં મને તો હારે હું આવું અને ગટુપાન અને મને ફિકર બે લેતા આવજો ગટુપાન ને ફિકર બે ઉવે એક થાય ફિકર એકલું લાવ ગટુપાન ની લાવ ના ગટુપાન લાવવા નહીં કણ કોઈ એટલે તું તાર ગટુપાન ઓળખી છે પેલા તું નહીં ઓળખતો હોય અમાર જેવો નહીં ઓળખતો હોય અમે તો ઘણો ખોદાયો એમ તો તે કોદે લેતા આવજો અહીંયા રાહુલિયા હું તો ફિકર એકલું લાવ્યો ગટાઈ નહીં લાવ પણ મારા કાકે કીધું શું કોઈ એટલે પણ મારા અંગે શું કેમ કીધું પોતે આઈને કઈ ના જોય ઈ તમારે જોવાનું માન નહીં હારે તું જા મારે થોડુંક કોમ છે હું આવું ઉવે વાસણું વાળવાનું છે મને ખબર છે એ તું હે મસ્કરી કર્યા વગર ભૂલતા ના હા નહીં ભૂલું આરો આખા ગામમાં કહી દે હે કે પહેસી વાસણું વાળતા હતા આબરૂ જા હે આટલું વાળી અને ગટાઈને લઈને જો હંગા સંગા આબરૂ જાય ચાલે પણ ડોશ મારે ના ચાલે જાગતી ના હોય ને પોઠાવશે જાવડી નીકળી જવા દઈએ મારી બેટી નહીં ઊંઘ આવતી કશું ને મગજ નસ ફાટી જાય છે શું કરવાનું હવે મારું બધું અડ્ડાવાળા ડોશી મરી ગઈ છે ના ના પણ અડ્ડાવાળા ડોશી મરે તો એક અડ્ડાવાળાની મરે બધા અડ્ડાવાળાની થોડી મરે શું થયું છે તાણી આખા દાડાનું પીધું નહીં તો આમ ચીડીઓ હેડી રીસીમાં શું કરવાનું મારે ઊંઘવાની કોશિશ કરું તો ઊંઘ નહીં આવતી ઉભા થાજો તું બગલામ પગોળ કર્યું શું કોણ છે તમે ઉઠાઈ કીધું એટલે કોમ હોય એટલે કે બગલામ પગોળ કરવાનું શું હતું કોણ ગઠાઈ હા તમાર ફિકર ચો હે નહીં પડ્યું બાલે જતો એટલે શું કરું ફિકર ફિકર જોવે છે અમાર શું કરું પણ કહો તો ખરા તમાર શું કામ છે એટલે પૂછવું તો પડે કે નહીં એમાં પૂછવું છે ઘરના લઈ જોઈ છી અત્યારે તો ઘરના ઉપર વિશ્વાસ ના કરાય એટલે ચમ ના વિશ્વાસ કરાય એટલે ભાજી નાખો કે તમે હમણે એટલે હવે તમારા ફિકરમાં છે શું તને લાવતા શું લાવો હમણે મીડિયમ હાલ હમણાં જોવે છે ફિકર એટલે ફિકરમાં કશું નથી લેવા છે માયા છો એ ગટાઈ હા બળુભાઈ અમે બોલાયા છીએ તો કે ગટાઈ નથી ફિકર લેતા આવજો ઓલું ભાઈ કીધું ઉવે એવું છે એમ ઉવે ભલે હાલજો શું લે આલો કી હડો ચોકડ હેડો બળુબા ની એટલે ગટાઈ તમને નહીં કીધું ના ના બળુબા ઓળખું છું એટલે વાકી ઓળખતા પણ બળુભાઈ શોખી ના પાડે છે કે ગટાઈ ના લાવતા ત્યાં તમે ભૂલો છો બળુબા જાણી સ્પીકર નું કે ને તાણી મને કીધા વગર રહેતા જ નહીં અરે ગટાઈ ફિકર આમ લાવો તમે કશું કીધું નહીં તમે ત્યાં હુઈ તો ના પણ મારે આવું છે હવે ના ગટાઈ દારૂડિયો અમાર હાગાત નહીં દારૂડિયો ઉવે મુ ઉવે નહીં હાલું સ્પીકર લાવ તમે ફિકર તો અમે લેવા લાયા છો અલ્યા સ્પીકર મારું છે હું આલુક ના આલું તેવું નવે છે એમાં તમારું હોય તો અલે એટલું બધું નવું લાવી ગયો અમે કઈ નવા લાવવાની જરૂર નહીં નહીં લાવ તો બાલે સ્પીકર લાવ નહીં હાલવું જો એટલે દાબાદારી નથી કરો હા એના શું કરશો કેસ કર્યું કઈ ગયો છો કે અત્યારે તો નહીં કરો લાવ બાલે સ્પીકર લાવ અડતા ના ગટાઈ ફિકર આ ફિકર તો પહેરીનો હાથ પડ્યો સાડી તો વટાળો અલી હમણાં ઘટિયા હમણાં પડ્યું ઊંધું થઈને હમણાં હાથ ના ઉપાડતો વોકમાં તમે છો હાથ ના ઉપાડતે એટલે હું લ્યા બાલય કાઠું પડશો
અરે હો કાઠું પડતું અમન પેજ ભીકર આલ્યો ને હમું નહીં આવે એટલે ગટાઈ હા. ઈ બાલાઈની પડી છે એટલે બોલી કો મારી પડશે તો સોકઠું બહાર આવી જાય સોફ્ટ પર આવશે ઓય સોફ્ટ નહીં પણ ઓરિજિનલ દોત થી કે વાકી રહ્યું આખું જળબું બહાર આવશે આ જો યા બાલા કાઠું પર છો બેન હો પડતું આબુ છે હવે તો એ પણ તારે શું કામ આબુ છે અલ્યા પણ મને કીધું છે બળુભાઈ એટલે અલ્યા તને એકમ ભાઈ કીધું નહીં તું હોય પડર એ બાલે પકડજો ફૂલા ફિકર મેલું વાલે લ્યો મેલો ના 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 હમણાં બે હઈ દેવું દો પણ ફૂડું ફૂટી જાય સાલજી પણ પીકર ને કોઈ ના થવું જોઈએ અલ્યા ગટે પણ તમે નહીં કીધું શું કામ હંગા તો અમારા અલ્યા બળુભાઈ હું ઓળખું છું પણ બાકી ઓળખતા આબુ છે મારે ના અમારા હંગા નહીં આબુ છે હવે તું જો તમે ઓય જો બાલે હા. તમે તોળો હું આવું છું કા કા બે હઈ આબુ છે આયા પકડ બે હઈ આબુ છે મારે એ બાલે હા આ બળુભાઈ તાત્કાલિક શું કેમ બોલાયા છે આપણે ભાઈ કંતા તાણે ખબર પડે આપણને યા બળુભાઈ આવો બે બા બાલુબા ગડુબા આવો ઓય ઓવે આવો આવો ચમસો કો મજામાં છે અભી તો ચમ આયા અત્યારે અહીંયા તમે ફોન કર્યો ને તમે આ છોકરા બોલાવા મેલા તાર તો આયા છો અમે મી બોલા આમ એકલે વધે તાળી એટલે રાહુલિયા તું બોલાવા નતો આયો ઓય શું કામ હતું બળુભા મારી વાપરણનું તો મને ખબર નહીં મી તમને બોલાવા એકલ્યા હોય અલ્યા બળુપા તમારો છોકરો અમાર ઘેર આયો તો ને હરી તો બોલાવે તમે મેકલો તો મિલ્યો હશે મી ચાર ના પાડી અરે બળુબા હા અરે ઓમ હું તમારા ઘરે આવતો તો એક ખેતર ઉપડતું આડું આજ મારું બેડું જેમ એવું લાગ્યું કે ચાર ખેતરો આખો થઈ ગયો હા ઓય ખબર ના પડી જોવે કે આપણે 4 ક્ષેત્ર વધારે ભમીને લાવ્યો છે ઓવે બેહી ખબર તો નહીં પડવા દેવો ને અને વર્તત નથી વધારે ભમાઈને લઈ જાવ છે ઓએ આપણને જી ખબર હોય ઈ તો હવે એટલે બળુભા હા. એ બધું જવા દો અમન ચમ બોલાયા છે પૂછો છોકરાને છોકરો બોલાવા આવ્યો તો હું ચો આવ્યો તો બા મન કોઈ નહીં ખબર હો મારા કાકા પૂછો બધું કે હે ઓ માલે હા આવો ઓવે હું હમણાં આવજો હમણાં બોલો ચમ આયા છો છોકરો કેવા આવ્યો તો રાહુલ નો કેવા આવ્યો તો ઓય એટલે હું કીધું તમને આઈ બીજું કોઈ કીધું નહીં કે મા કાકે કીધું ઘેર આવજો તમે ઘેર આવ્યો એટલે કોઈ કોમ કીધું તું કે ઓય આઈને કોઈ કોમ છે એટલે બોલાયા છે ના કોમની વાત નહીં કરી હો એ તો પેલા ચમ કરે આ તો કે મને ખબર નહીં બેહી હવે ભૂલી ગયેલા લાગી જાય રહ્યો અહીંયા ઉભા રહો હમણાં યાદ આવશે એ બળુભા તમે ફોન કરીને આ ફિકર માં ગઈ તું ફિકર ઓ યાદ કરો ચાલુ હે સાલું તો મંગાવ્યું છે ફિકર મારું છે પાઉ બળુપા તો આરે ચમ લઈને આયા સીતાણી ઈયો ના આલ્યું છે મુએ ઓય લબ્બા નતું એટલે એટલે હું ગુળ ગુળ કૂટો છો કળી મોકી મારું છે કળી મોકી ઈએ નાલ્યું છે કળી મોકી તમારે મંગાવ્યું તું એ મારા તપલો બળુભા હું તમને સમજાવું હા તમે છે ને મને ફોન કર્યો તો અને એમ કીધું કે ગટન ઘેરથી આ ફિકર લેતા આવજો ત્યાં ફિકર લઈને આયા ત્યાં બોલાયા હતા મી કીધું તમને ઓએ તો પછી એ ટાઈમે મી તમને કીધું છે કે મારે શું કરવું છે એટલે કીધું નહીં એટલે તો લોસો માર્યો છે તો તમે મને ચમ પૂછ્યું નતું તાણે પૂછ્યું હોત તો હું ના કોત એટલે હું ફોન માં કહેતો તો એટલે બળુભા શું કોમ છે અત્યારે બોલાયા છે તો તમે કીધું ના ઓય આવો એટલે હું કહેયો કોહડો મન એ તાણે જ તમે કહી દીધું તો સારું હતું હા શું કહું ને તો એને મગજ નહીં એટલે કેમ મારું મગજ નહીં તમારે છે ને એ ટાઈમે જ પૂછી લેવું પડે કે તમારે શું કોમ છે તો હું કહી દઉં કોમ યા જેટલી વખત કીધું પણ તમે તો કીધું ના ઓય મારે ઘેર આવો તાળી હું કહું કોમ તે મેં તમને કહેવા લાંબાનું 3 દાડા પહેલા કીધું તું આ 3 દાડા ચેર તમે ચમાયા અલ્યા મારું મગજ પમે છે લ્યા એટલે બાલે કોઈ સમજાવ લે ઓય ઓમ આવતા રહેજો તમે એ બડુપા હા થોડું મગજ ઉપર જોર આલો ઉપારો લાજો લે પથરો અલ્યા પથરાની કોઈ જરૂર નહીં બડુપા ના ના જોર આલવું પડે બોલો
હું એમ કહેતો તો કે ફિકર અને અમન બધાને જેમ ભેળા કર્યા છો એકણ મી નહીં કર્યા. એટલે રાહુલિયા માર વાતો પડશે તાર કાકી કોઈ કીધું તું કે કોઈ કામ છે એટલે બધાને બોલાવતા પિયાબા હા કોમનું કોઈ નહીં કીધું ખાલી એટલું કીધું કે બધા બોલાઈ લેતા પણ તારે પૂછવું પડે કે હું કોમ છે એવું પણ નતા કહેતા એટલે માલે તમને કોઈ કીધું હોય તો મને છોકરો કેવા આવ્યો તો છોકરાને કોઈ નહીં કીધું મને શું કાકી એટલે બળુબા કોઈ કોમ ના કરે છે નુંગું હું ના ના બોલાયા છે તો કોઈ કોમ જ હશે. એટલે આખા દાનું કોઈ પીધું નહીં એટલે જટઈ ઘેર જતા રહો કોઈ કોમ નહીં તમારું થાય જો આજે તમે બી હાજો બી કોઈ કીધું હશે કોઈ કોમ હશે તને બોલાયા છે કોઈ એમને નહીં બોલાયા હોય એટલે પણ હવે કોમ કોતાન છે બોલાય અમને કોહડો હવે એટલે હીરું યાદ કરવા દો મન. મગજ ના ને ખસી નાખો તું ના ના યાદ આવી જાય. પિયાબા આ તો યાદ આવ્યું તો આવ્યું ને ત્રણ દાડે યાદ ના આવે પાછું એટલે બાલે તો તઈ દાડા બેહી રહેવાનું તાણી હું એમ જ કહું છું બે જો જો તું આ બાજ આવજી આ બાજ આય. જા શું છે ઓય એટલે આટલા 5 જણા વચ્ચે મારું નાક કાપ્યું કાળજા શરમ નથી આવતી. પણ મૂચો વધુ બોલ્યો કોઈ ઊંચો વધનું બોલ્યો ઊભું થાય એને વચ્ચે જતું રહે આઈ બેહી જુમારે. બોલબા વોક ઈનો નહીં હો તમે બંધ થો અમાર બાપ બેટા વચ્ચે તમારે ના બોલાય. અને પણ બોલાય ના પણ વાત તો આપણો પહેલા બોલો ભેગા તમે વાયકન કર્યા બધા તો છોકરાને તો મારવાના આવે છે હા મને યાદ આવી ગયું ચમ ભેળા કર્યા છે. આય બળુબા શું કામ હતું તમને બોલાય કે યુ હેડજો ભજન કેવરાયા છે. એટલે અત્યારે કના ભજન આ ગટઈએ કેવરાય એટલે મુજે કેવરાયું તમે નતા કહેતા કે મારે ડોશીને 12મું કરવાનું છે ને બસ ભજન રાખવાનું છે. એટલે બળુબા હું તો હજી કુવારો છું બેટાઈ કુવારાને હવે તો વાઢા મરશો તમે એટલે પહેચમ તાણે હવે છે ને સ્વારીની વાટ ન જુઓ પાયસીની વાટ જુઓ બસ તમારે તો ભાઈ મસ્કરી જ કરવી છે બધી એમ નહીં કહેતા કે લે તમે હગું કરાવું એટલે હવે શું હગું કરાવે તમારું ઉંમર નીકળી જાય હું એક ટુપા કુવારો મૂકી આવું ઓલે જો હગું હોય તો કહેજો હો અમાર કાળિયાને પરણાવવાનો. એટલે પહેલથી કાળીઓ કાળીઓ કરી કોઈક મહેમાન આવીને બેઠું તો ઊભું થઈને જતું રે જતું જ રેખતા એટલે એ બધી વાત જાજો બોલ બચ્ચા બોલા કેજો હેડજો અલે એને હગું કરવાનું તું એટલે એ નોમ છે. અલે તાર નોમ શું છોકરા? રાહુલ એ છોકરાનું અમને ખબર નહીં ને અરે હગું કરાવીશ અલે નોમ તો યાદ છે પણ એ તો વાત કરો છો પૂછવું પડે. અત્યારના છોકરાને પૂછશે ના ને તો પછી મજા ના આવે હગામો. એટલે બાલઈ હા શું કરશે કેર જા ના ઘેર નહીં જવાનું. તાળી મેં તમને બોલાયા છે કોઈ કોમ હશે એટલે તો પછી કોમ કો આ વાયન માલન ખબર હશે. હાલે માલઈ તું જે બિહાર રાશાથી કોમ કોકી એટલે મને કોમ વાત હું કઈ ના દીધું હોત અલે હમણાં હું દૂધ ભરાવા જાતો તો તાન તમે પીડા ત્યાં હું તમને નતું કીધું. બે અરે નક્કી ભૂલી ગયો મને કશું કોમ નહીં કીધું હોય ને એટલે બાલઈ હવે વાય ચાળી યાદ આવશે ને આપણે ઘેર ભેળા થા બે હવે બેહું નહીં હવે ઘર પીડા થઈ જઈએ હવે તો હવા યાદ આવશે આબુ છે લાગે કોઈ નહીં બ્યાબા કોઈ જડીબુટ્ટી પડી હોય ને તો હુંગાળો હવે તો કોઈ શું જડીબુટ્ટી ઊંઘાળો હોય અને આ ચમ બધા ભેળા થઈને ભર્યા છો સરપંચ આવો આવો સરપંચ ચાંદના આયા થયું બધા વખત આવો સરપંચ આવો આવો બેહો બેહો બિલબલ. અલ્યા બોલું પે કોઈ સરપંચ આવ્યો કોઈ નવો કોઈ મોદી આવ્યો એકણ તમને ખબર પડે છે સરપંચ આવીને તો અહીંયા આવો તો કેવું પડે વાત કરો છો. એટલે પણ તમે તો વરાજ કરે એવું તો બીવરાવો છો જાણી એટલે હવે શાંતિ રાખીને હેઠા બેસી જાઓ ઘડી વાર સરપંચ હા ચમ આયા તમે હું તો કાયમ બોલું જોડે ટપ્પા આવું છું એટલે આજે ટપ્પા જ આવ્યો કાપા હા હોય તો ટાપો તાર હડો બાલે આપણે ઘેર જઈએ હડો તાર હડો અહીંયા ઘેર નહીં જવાનું બેહો. અલ્યા પણ શું બે હા તમારા મગજને થોડોક લોડ આલો અને યાદ
યાદ કરો કે આ બધા કેમ બોલાયા છે યાદ આવી જા મન 2 મિનિટ વાર છે 2 મિનિટ બેહો પછી યાદ આવી જા અલે 2 મિનિટમાં આશી રાત બેહી રહેવાનું થાય ના 2 મિનિટ પછી યાદ આવી જા હા શું કહું એટલે ભેય તમે ચમ આયા તો એકણ ક્યાં સરપંચ હું આલે છે ને આ રાહુલિયા મેલો તો કે બધા બોલાતા કે બા લઈને માં લઈને મને આ ગટેને બધાનું એકણ બોલાયા અને ફોને કર્યો કે હાલની લાવો મારા કોક કોમ છે કે અમે આ હવે ભૂલી ગયા છી ભૂલી ગયા છે ઓય હા ઓય ના આરી ટેવ ના જઈ ભૂલવાની ઉલકડા છી નાના સરપંચ હું ભૂલકણો નહીં અસલ દવાખાને જોશું ને ડોક્ટરે કીધું છે કે 2 કિલો બદામ લાવ્યો છું ને 2 કિલો કાજુ લાવ્યો છું મને બધું યાદ રહે આખી જિંદગીથી કાજુ બદામ ખવાય છે તો કશું યાદ રહેતું નહીં કે બધું યાદ રહેશે ઓય હવે તો સિંગના દોણા લાવીને ખાતા છે એને કહેતા છે કાજુ ને બદામ બળપા યાદ આવ્યું યાદ જ કરું છું ઈર્યું એટલે પહેઈ મને યાદ છે પાછું બળુભાઈ ચમ બોલાયા છે એવું હા તમને ખબર હશે સરપંચ ઓય સિસ્ટમ બોલાયા છે મને આજ શું છે પહેઈ આ હા આ તો રાત છે એટલે રાત તો છે પણ આમ તેજ શું છે એ ખબર છે કોઈ આ તો શું છે બાલઈ તેજ તો લગભગ તેજ પોચમ છે પોચમ તો સહેજ બાલઈ પણ ચી પોચમ છે એ ખબર છે ના સરપંચ એટલે આજ વસંત પંચમી છે અલા તારી બાલઈ આ તો વસંત પંચમી છે ને આપણે ભૂલી ગયા છો પહેઈ તમને યાદ ના આવ્યું કે મને યાદ ના આવ્યું ના એટલે પહેઈ પોર આપણે વસંત પંચમી વેકન ભેળા નતા થયા એટલે હોય સરપંચ હવે યાદ આવ્યું તો આપણે પોર ભેળા થયા કે તો પછી ભેળા થઈને શું કર્યું આપણે એટલે પોર એકલા ચાણે આપણે તો વર્ષો વર્ષ ભેળા નહીં થતા એટલે આ ચોથી યાદ આવ્યું ના એમ તો યાદ રહેશે એટલે અરે હવારે મારા ઘેર કહેવા આયા હતા તમારે ઘેર કેવા આવ્યા હતા ઓય મન કે સરપંચ આજ વસંત પંચમી છે ને એટલે કે પ્રસાદ લેતા આવજો મેં કીધું હાર લઈને હું આજે આવું છું ઓ એટલે પ્રસાદ ને બધું લઈને જ આવશે લઈને જ આવવું પડે બરોબર હે સરપંચ લે હેડજો હવે વાર નહીં કરવી હેડો એટલે સરપંચ અમે તો ભૂલી જ ગયા હતા એટલે પહેઈ તમને આવું યાદ નહીં રહેતું સરપંચ અમને શું ખબર કે આજ વસંત પંચમી જ છે અમે કીધું બડું પાંક કોક કોમ હશે બોલાયા છીએ કાંઈ. એટલે બાલે વસંત પંચમી એટલી નહીં વસંત પંચમી છે એટલે આ ચેહરમાનો પ્રાગટ્ય દિવસ છે અને એટલે આપણે 12 મહિને ઉજવતા નહીં જેવી હશે સરપંચ. ઉજવીએ છે પણ સરપંચ શું આ મગજમાં નીકળી ગયું અમારે એટલે તમે વાયના વાદે રહીને તમે મગજમાંથી આવા કાઢી નાખવા માંડ્યા નાના સરપંચ મારતો મગજ છે આ બધાને યાદ ના આવ્યું પણ મને યાદ ના આવ્યું કોઈ એટલે હવારે યાદ આવ્યું પણ અત્યારે તો ભૂલી જાય કે તો હવે હવારમાં યાદ આવી ગયું વળી સરપંચ મને એક વાત યાદ આવી છે કઈ ના પાડે તો તમે કોઈ રહો કીધાવાના ના કેવું છે તો કહી દો તાણે સરપંચ આજ ગામમાં બધા અડ્ડા છે બનશે એ સારું છે તમારા માટે આજ બનશી એ કેમ તો આજ તમે પીને જ આવો ચાલુ હોત તો એમ જ કાન બેહી રહ્યા છે અને આજ છે ને કટાઈ વસંત પંચમી છે એટલે છે બધા અડ્ડા બંધ જ હોય એવું છે હોય અને તમે પીને આવો તો થોડોક માંગા તમે વેકલ લઈને આવો તમે ના હોતે લેજો આપણે આવું મોડું નહીં કરું લેજે છોકરા ફટાફટ આ લગાઈ દે છે સરપંચ આ પ્રસાદી તમે એકલા લાયા છો હાલ તો ભાઈ એકલો જ લાવ્યો છું અલ્યા સરપંચ પૈસા લાવ્યો નહીં હું તો ભાઈ પૈસાનો કોઈ વાતો નહીં તમે તાર હવારે આવજો નહીં આલો તો કોઈ વાતો નહીં ના ના સરપંચ આ તો માતાજીની પ્રસાદ છે એટલે આલવા પડી પૈસા એટલે હાલજો શાંતિ શાંતિ ના ના સરપંચ હાલ તો સી લઈ રહ્યો તમે તાર સરપંચ હવે હું પકડી ગયો હો હું એ પકડી દીધો કશો વાતો નહીં તમે તાર જાણે આવી તાણે પકડી દેજો બરાબર હા હાલ તો લાવી શકે ઓ લાઈ હોય તાણે લેવડો તા લેવડો આજે ગટાઈ ના રહી ગયા પૈસા એ તો આલસી બડુપા આલે બળુબા લેહડો જય માતાજી સારું કરજો જય માતાજી હે ચેહરમાં ઓ ગજો ચેહરમાં ये मोड़ बसायो भले बाते अवसर आयो ઓ ચિહર માત કી જય બડુપા આ પ્રસાદ ચડાવો ના હોય તો ખોલજે બા ઉપર ખોલવાનું
સરપંચ અમે છે ને ભૂલી ગયા હો. એટલે પેહી આ રીતે ભૂલી ના જવાનું હોય. આ દાડો તો આપણે યાદ રહેવો જોઈએ યાર. એટલે પણ સરપંચ શું કે હવે થોડીક ઉંમર છે ને એટલે વિસરાઈ ગયું. ભલું કરજો ચહેરમાં, માફ કરજો હો. લાવ રબર. બોલો ચેહર માની જય. લ્યો સરપંચ પ્રસાદ બધાને હાલ દેજો. તમે લઈ લો, પહેલી તમે લઈ લો, પ્રસાદ લઈ લો. બધા ના લો. લ્યો પ્રસાદ લઈ લો. ભલું કરજો. સરપંચ લઈ લેજો છોકરા. કાકા હારું કોકું મેલજો. બરોબર. હા હારી પ્રસાદ ના હોય તો બધા પકડી જો આપણે. ના ના આ તો પ્રસાદ બધા આપડે પોપુ હશે ને બધા છોકરા વેચી મારવાની છે. હા. છોકરાઓ કીધું બધા ના લેજે પ્રસાદ હો. સારું હવે તું યાદ રાખજે ને કોઈ તો કોઈ યાદ નહીં રહે. ના તો બધા પકડી દે પ્રસાદ. જબર શું ગઢવા જોવા બીજો. ના છે હાલ તો. ભલું કરજો ચહેરમાં. આપણે વધારે તો નહીં કહેતા પણ ખાલી માતાજીનું એકન સબી છે અને તો આપણે ભેળા મળીને આટલી પ્રસાદ કરીએ છીએ આ પોચમના દાડે. કેવું લાગે છે આપણે? નાના સરપંચ હારું. તાણ પછી હું તો કહું છું આપણે જેટલી કદાચ જીવે એટલી કદાચ કે આપણે છોકરા ચેડે 12 મહિને આવું કરતા રહી. ઓએ, છોકરાને શીખડાય જેવું છે હો સરપંચ. સાચી વાત છે ભાઈ. મારો ઓછો લોહી પીવો હો ભાઈ. હું શું કહું છું, સા પીવો છે કે સાલ છે? ચાલશે હવે પહેરી નહીં પીવો. ના માર તો નહીં પીવો, તમારે પીવો તો પીવો. મારે નહીં પીવો. ના ના એટલે શું કે મનવર કરવી પડે. આ તો કોઈને પીવો હોય હું મેલાવું. એટલે બરોબર તમારે મનવર કરવું હોય ને તો એવી ના કરાય. તમારે કેવી મનવર કરાય કે સા પીવો હશે કે તમે પીના આવ્યા છો ઘેરથી કે પીવાનો છે? અને પણ આ તો પૂછ્યું વળી કે કોઈને પીવો હોય તો મેલવરાવું. ના ના હવે ચાલશે અને ભાઈ આપણે હવે હેડી. ઓએ, મોડું થાય છે બળુબા. શું કીધું? ના ના આ તો શું ખબર છે વળી કાલે આર્યા ને આર્યા વાતો કરી કે સાનું નતું પૂછ્યું બળું ભાઈ તો. તે બે આબા અમે ચાખવા જ નહીં. અહીંયા જપ ખાજો સરપંચ. જો તમે હવે નીકળે હો. એટલે અમારે હેડું જ છે ભાઈ. મારે હજી બોર ચાલુ કરવાનો છે તઈ. એવું છે? ભાઈ હા, મારા અબ્બા છે અંગત કરજો. તમે થાળો મારે હંગાઈ. ઉવે તમને તો અલ્ફર મોરે કરવાના છે હેડો. બાલઈ, હું શું કહું ખબર છે? હે? કોઈ તો હવે 4 ક્ષેત્ર ફરવા લઈને નહીં જાવ. પેલું ઊંડું ની આલ્યું ને આખું ભમાઈ લાવો. ભાઈ એ વાત સાચી છે તમારી. ઓએ, મેલવા નહીં પડવું એનું. હડા ગટે. ઉભારો સરપંચ ને વાત કરવી છે મારે. શું વાત કરવી છે? તમારો ઠપકો આલવો છે. અલ્યા મોડું થાય છે કોઈ હળો. ના કેવું છે અલ્યા ઘટે હવે અંધારું થઈ ગયું હેડો કવે. ના હાકો કેવું છે સરપંચ તમે જોઈને તારે મારા ઘરે આયા અને પણ મને 2 જણાને ઠુહાયો છે બરાબર નો. અલ્યા સરપંચ કશું નહીં ઘટે હડો માં ખાઈ જાય. લડો માલે આબુ છે. ના ના હું તો ઘેર જઉં. હાર જો તાણે મને હવે ઘેર જવા દો. એ બરોબર. હા. હવે શાંતિથી ઊંઘમ પેલી પરસાદ હું કીધું પકડી દેજો. ના ના એ તો પકડાઈ દીધો બત્તન ઘેર હો. એ હાર કોઈ તો લે હો હવે. સારું કાકા હા. વસા હોય ઢાળવા સાપરામાં. મોસા જો ટાળવા હોય ઢાળ. એટલે તને ખબર નહીં પડતી ચિયા ટાઈમે શું બોલવાનું. તો કાકા હું શું બોલ્યો? શું બોલ્યો હવે શી ખબર હું બોલ્યો તો. જા ગોદડા લેતા હેડ હવે તારી વળી.